લક્ષની ધારા તૂટી જાય ને એની હે જે લક્ષ હોય લક્ષ બગડી જાય પાછો. હા આ ફેરફાર થાય બધું જરૂર જ નહીં ને એના પેપર વાંચ્યું આપડે તો એક પેપર છે આ તો એ જ ને. એ બહારનું છે પેપર છે એના અડે નહીં આપણે તદ્દન છૂટો નારિયેળ ગોળાથી જ છૂટો વધારે બુદ્ધિ એકતર નહીં ગુજરાત તમને નથી કેતી તમારી બુદ્ધિ પ્રતિતિ બેઠી એને મોટા મોટું જ્ઞાન ગણ્યું છે એ પ્રતિતિ જ બેહે નહીં આ દેહમાં કોઈ શુદ્ધાત્મા થી પ્રતિતિ બેહે નહીં બે આ ખોટા કામ કરું છું કે મારું શુદ્ધ એ પ્રતિતિ વાળાએ જ એટલું કહેલું કે અમે મય છે તે નારીનો ગોળો કૂદે છે પ્રતિતિ પરમાનન્ટ પોતે માનતો નથી હું છું અને ટેમ્પરરી માને છે હું છું તેની આ બધી મુશ્કેલીઓ એના હાથવા પ્રયત્ન કરે એ હતવાય નહીં કશું હતવાય હતવાય નહીં હતવાતો હોય ને તો કોઈ મરે જ નહીં આ દુનિયામાં કોઈ ને પોતાના હાથમાં કોઈ સત્તા નથી અને સત્તા પોતાના હાથમાં છે એ જાણતા નથી જે છે એ જાણતા નથી એ ત્યાં આગળ સત્તા છે મારી છે હું આ મારું છે મારી બાલકીનું છે તો તેથી અમે કહીએ છીએ ને અમે જે વાણી બોલીએ છીએ એ શું કહે છે મેં ઓરિજિનલ ટેપ રેકર્ડ કહીએ છીએ તો માણસ બોલ આત્મા કેવી રીતે બોલી શકે આત્માનો બોલવાનો ગુણ જ નથી જો ગુણધર્મ જ નથી એનો આત્માનો બોલવાનો ગુણધર્મ જ નથી બોલ એ શબ્દ છે શબ્દ એ છે તે વસ્તુઓની અથડામણથી ઉભો થનારી છે સ્પંદનથી થનારી વસ્તુ તો એ આત્માનો ગુણધર્મ નથી આપણે હોર્ન વગાડીએ છીએ તો આમથી આમ દબાઈએ તો જે પરમાણુ ભર્યા હતા તે એકદમ નીકળવાનું થાય છે અથડી નીકળે છે અવાજ થઈ જાય છે એ રીતે બધું થયા કરે એના પરથી બીજી ટેપ રેકર્ડ ઉતરે છે એના પર સીડી ઉતરે છે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ એટલે એનો લીમડો છે એવું ખબર આપે કે ના આપે કે ના આપે ત્યાંથી ધર્મ એનું નામ કહેવાય કે તરત જ ફળ આપે એનું નામ ધર્મ કહેવાય એના માટે લેવા જવાનું ના હોય ટાઈમ ના હોય કેસ જ ફળ હોવું જોઈએ તો આ બધો દુનિયામાં ચાલે છે રિલેટિવ ધર્મ છે એ છતાં કોક દાડો પ્રાપ્ત થશે એમ માનીને આગળ ચલાય કરવાનું એ કલ્પિત ધર્મો છે બધા કેવા છે કલ્પિત એમાં ભાવનાઓ સુધરે વિચારો સુધરે માણસ આગળ વધે પ્રગતિ મળે લોકોને દુઃખ દેવાના ભાવ ઘટી જાય 5 વર્ષથી કોઈ જોડે લડ્યો નથી પડી જાય ફાંટી પડી જાય ફરી બોલે નહીં જો વાણીથી લડે નહીં તો આખી જિંદગીનો ભેદ પડી જાય જિંદગી સુધી ભેગા ના થાય 1 કલાક જ એવું છે ક્રોધ માન માયા લોભનું એ બધી નિર્બળતાઓ એટલી બધી છે માણસની એ આપનું જ્ઞાન થયા સિવાય જાય નહીં જો કોઈ ઉપાય નથી અને જેમ ઉંમર થાય એમ બધું ફરી વળે બધું પણ એની મેં સૂક્ષ્મતમ જાય તેને શું અડે તમને સમજાય બધું એવું એને એ સૂક્ષ્મતમ સુધી પણ કશું એને એ અડે નહીં સૂક્ષ્મતમ સુધી કશું અડે નહીં સૂક્ષ્મતમ ને આ સ્થૂલ આ સૂક્ષ્મતર સૂક્ષ્મ સી રીતે અડે સ્થૂલ સી રીતે અડે એને એટલે ગમે ત્યાંથી પસાર થાય તો એને કશું અડે જ નહીં કારણ એટલો બધો સૂક્ષ્મતમ છે કે વિષયો તો ભોગવ્યા જ નથી કોઈ આવે યાર પંચેન્દ્રિય ના વિષયો કશું પૂછ્યું લોકો જાણે કે ભોગવું છું જોર માર ખાય છે ભોગવે છે કોણ ફરી કાઢે તમે કોણ ભોગવી જાય છે કોણ ભોગવી જાય છે દેહ ભોગવે છે દેહ આ વિષયો જ વિષયોને ભોગવે છે વિષયોને ભોગવે છે જેમાં અહંકાર શું કે છે મેં ભોગવ્યું ખાલી અહંકાર જ કરે છે મેં ભોગવ્યું નહીં એવો અહંકાર કરે શું કરે મેં ભોગવ્યું એ પણ અહંકાર થયો મેં ભોગવ્યું ના ભોગવ્યું હોય તો એક દાડો કે મેં ભોગવ્યું તો એને તેઓ તૃપ્તિ વરે ખાલી અહંકાર જ કરે છે બીજું કશું કરતું અહંકાર જ બધું કરે છે ખાલી અહંકાર જ કરે છે ખાલી અહંકાર જ કરે છે અહંકાર જ કર્યા કરે બીજું કશું ને અહંકાર જ કર્યા કરે એક ઓફરો ખોટું બોલે ને કે ના ભોગવ્યું કે મેં ભોગવ્યું તો તૃપ્તિ વરે કારણ કે અહંકાર જ કરે છે બીજું કશું કરતું બધો વિષયો નરે અઠવાડો આખી દુનિયાનો આવો ફરાક આત્માનો હતો આત્માને બહારની કઈ વસ્તુની જરૂર નિરાલંબ છે કેવો છે કોઈ અવલંબની એને જરૂર નથી પરમાત્મા જ છે પોતે નિરાલંબ અનુભવમાં આવે એટલે એને પરમાત્મા થઈ ચુક્યો હવે તે એ સૂક્ષ્મ છે વસ્તુ કેવી છે સૂર્ય તાપ પડ્યો કે આગળ ધૂણીનો તાપ પડ્યો ગરમ થઈ જાય ગરમ અનુભવમાં આવે આપણને આવે કે ના આવે કારણ સૂક્ષ્મ છે એને અસર લાગુ થાય બીજાની પેલા સૂક્ષ્મ તમને તો કશું અડે જ નહીં ભીતરની આરપાર ચાલે જાય
એવો આત્મા અંદર છે. બોલો હવે. અનંત અનંત સુખનું ધામ છે. તે આત્મા અમે તમને આપ્યો છે. જીવ તો એની અજ્ઞાન માન્યતા છે કે હું મરી જઈશ, એટલે જીવ તો જીવે નહીં તો મરી જાય. જીવે મરે અવસ્થાને જીવ કે છે. જે જીવે છે મરે છે, જીવે છે મરે છે, જન્મે મરે એ અવસ્થાને જીવ કહેવાય. અને અજન્મા અમર ને આત્મા કહેવાય, શિવ કહેવાય. શુદ્ધાત્મા એ શિવ છે. પોતે શિવ છું એવું સમજાયું, થઈ ગયું કલ્યાણ. સાયન્ટિસ્ટો એવા પ્રયોગો કર્યા છે દાદા, હે સાયન્ટિસ્ટો આજકાલ એવા પ્રયોગો કર્યા છે કે એમ કે જયારે શરીરમાંથી જીવ નીકળે છે તે નીકળે છે એવું સાબિત કર્યું છે લોકોએ. આત્માની સાબિતી ના થાય. એટલા માટે ઓછું જીવ આત્મામાં શું ફરક? જીવ સૂક્ષ્મતર છે. હું આ કરું છું એવું ભાન છે તો સુધી જીવ છે. હું આ ભોગવું છું એવું ભાન છે ત્યાં. એવું એને શ્રદ્ધામાં બેહે ને ત્યાંથી જ આત્મા થયો. પ્રતિ તેમ બેઠી ત્યાંથી આત્મા થઈ. પછી આ રૂપકમાં આવે કે ના આવે તે વાત નથી. રૂપકમાં મોડું આવશે. જો આ અવસ્થા કઈ જીવની અવસ્થા એ ના સમજાયું કે છે. કરતા ભોગતા છે તે જીવની અવસ્થા. હું કરતા છું, આ કરું છું, આ હું ભોગવું છું, એ વિનાશી અવસ્થા કહેવાય. વિનાશી અવસ્થા. તો હું મરી જઈશ એવું કે ને, બોલે કે ના બોલે? હા બોલે. હજુ હું જીવવાનો છું 15 વર્ષ એવું બોલે ને? હા બોલે. એ જ જીવ ભેદ. જીવ શિવ નો ભેદ સમજાયો? એ જીવ પોતે કરતા છે. શું કહે છે? કરતા છે. જીવ પોતે કરતા છે એમ કહ્યું. જીવ પોતે કરતા છે. ભોગતા અહંકારી જો જીવવાની વાંચના કરે, મરવાની ઈચ્છા ના થાય, જો એ જીવ. કરતા અભોગતા કહીને એ અહંકાર તો હોય જ નહીં. જયારે જોતા નવરો ભોગ્યો હોય તેને બાદ ગળશે ને. અને આ ગંગાળમાં ગાલે ને વિષયો બધા વિષયો સ્થૂળ સ્વભાવના છે, સૂક્ષ્મ સ્વભાવના છે, સૂક્ષ્મતર સ્વભાવ સુધીના વિષયો છે. અને આત્માનો સ્વભાવ સૂક્ષ્મતમ છે. બે વ્યવસ્થિત પડે, મેરસી જ પડે. કહો પછી અગ્નિ ને આર પાર જવાનું ગમે તો પડે, એને કશું અડે જ નહીં ને. એટલે જ નિર્લેપ કહ્યું. શું કથા? જ્ઞાની પુરુષે જોયો હોય, અનુભવ્યો હોય એટલે જ્ઞાની પુરુષ. પછી એ છે તે જ્યાંથી વાણી બોલે તેનું ચોખ્ખું જ હોય બધું. જયારે આ મન સૂક્ષ્મ મનથી જયારે કઈ ભાવ બદલાય ત્યારે જે આ પરમાણુ જે ખેંચાય તો એને ને જીવને શું સંબંધ? કોને પ્રમાણે ખેંચાય? આ જયારે મનના ભાવ જયારે બધા એ થાય, જયારે સૂક્ષ્મ મનના ભાવ ત્યારે જે ચાર્જ જે થાય, તાર શું થાય? ચાર્જ જે થાય, ચાર્જ હા. એટલે જે પરમાણુ જે ખેંચાય ને તે વખતે, તો તે વખતે એ પરમાણુ અને આ જે જીવની જે અવસ્થાઓ છે કે એ બધાને એ શું સંબંધ શું? એ લોકો કોને એ પરમાણુઓ જે ખેંચાય છે એવું છે ને કે આ તો ચાર્જ થાય તો બહારના લોકોને ચાર્જ થાય. જ્ઞાન આપ્યા પછી ચાર્જ થાય નહીં ને. તો હવે આ જ્ઞાન આપ્યા પછી ચાર્જ ના થાય. આ જ્ઞાન આપ્યા પછી મનમાં જે વિચાર આવે છે બધા ડિસ્ચાર્જ રૂપે હોય છે. ડિસ્ચાર્જ ઉપર. સમજ ને? આ તમે કહ્યું એ બહારના માણસ માટે ચાર્જ થાય. શું થાય? ચાર્જ થાય. ઘરના માણસ માટે ચાર્જ થાય. પોતે અજ્ઞાની છે એટલે ચાર્જ થઈ જાય. મેં માની લે કે મેં કર્યું આ બધું. હવે પછી છે તે એ માને ખરો કે મેં કર્યું, પણ વસ્તુમાં એ કરેક્ટ નથી. શું છે? કરેક્ટ નથી. એ ખરેખર એ વસ્તુમાં કરેક્ટ નથી. હવે તે પરમાણુ ખેંચાય, ચાર્જ કરતાની હાથે જ પરમાણુ બહારથી ખેંચાય. આ પરમાણુ બહાર જે છે એ છે તે બિલકુલ ચોખ્ખા પ્યોર પરમાણુ છે. એને વિસ્તરતા પરમાણુ કે છે. એ જયારે ખેંચે ત્યારે મિશ્રતા થાય. ખેંચે એટલે મહી પેસી જાય. માણસ ક્રોધ કરે કે તરત આ બધા અંગ હાલે છે ને તે બધી જગ્યાથી પરમાણુ ખેંચાય. અને એ પરમાણુ આવતા ભરમાં ઇફેક્ટ આપે ત્યાં સુધી કોઝિજ રૂપે હોય. આ કોઝલ બોડી કે છે ને તે કોઝલ બોડી બંધ થઈ જાય. પછી આવતા ભરમાં ઇફેક્ટિવ બોડી થાય. એનું એ જ પછી કોઝલ બોડી છે તે જ ઇફેક્ટિવ બોડી થાય. એની કોઝલ બોડી બંધાવાની એ કોઝિજ છે અને તે કોઝલ બોડી થાય નહીં. આવતા બહુ પાછી ઇફેક્ટિવ બોડી. કોઝિજ અને ઇફેક્ટ, ઇફેક્ટ કોઝિજ, કોઝિજ ઇફેક્ટ, ઇફેક્ટ કોઝિજ. ઘટમાલ ચાલ્યા જ કરે. કોઝિજ તોડી નાખે જ્ઞાની પુરુષ. ઇફેક્ટ ના તોડી શકે કોઈ પણ માણસ. આ જગતમાં કોઈ પણ માણસ એવો નથી કે ઇફેક્ટ ને ફેરવી શકે. કોઝિજ ને ફેરવી શકે. કોઝિજ બંધ કરી શકાય, ઇફેક્ટ ફેરવી ના શકાય. એટલે તમને આ જ્ઞાન આપ્યા પછી ઇફેક્ટ રહી. શું રહ્યું? કોઝિજ ઉત્પન્ન ના થાય. જો કોઝિજ ઉત્પન્ન થાય તો બહુ ઉભો થાય. તમને સમજાયું? હા, એ બધા સમજાયું. હા, સમજાયું. બરાબર. તમને સમજાયું? એ પીએચડી થયેલા ને? હા, પીએચડી થયેલા. તમે થયેલા?